નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષય એના પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન એના વિષયની માહિતી આપણે લઈશું, અભ્યાસ કરીશું. ગઈકાલે આપણે આ પ્રકરણમાં શું ભણવાનું છે એનો ખ્યાલ આવી ગયો. તો કાલે આપણે જોયું કે આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો એ કયા મુદ્દાનો અભ્યાસ આપણે કરીશું એ આપણે જોઈએ. વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ એ આપણે જોઈએ છે. અત્યારે તમે તમારી આજુબાજુ, જેનું ભણવામાં ધ્યાન નથી એનું આજુબાજુ ધ્યાન છે, એ લોકો જોઈ શકે છે કે ભાઈ આજુબાજુ કેટલી બધી વસ્તુઓ રહેલી છે. બરાબર, જે ચોપડીમાં ધ્યાન નથી આપતા એ લોકો આજુબાજુમાં જ જોઈએ છે. એમને દેખાય છે કે કેટલી બધી વસ્તુ આપણને આપણી આજુબાજુમાં દેખાય છે. જો કે અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છે. કોઈ એવો અંધારી જગ્યા છે, માનો કે આપણી શિશુ મંદિરની અંદરનો બોર રૂમ, એકદમ તમે એ રૂમમાં તમને હેલિકોપ્ટરથી લેન્ડ કરવામાં આવે, તમને કશું દેખાશે નહીં. ઓરડાને પ્રકાશિત કરતા તેમાં રહેલી વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. ઓરડાની અંદરની વસ્તુઓ આપણને શેનાથી જોવા મળે છે? તો પ્રકાશિત કરતા. એટલે પ્રકાશનું મહત્વ અહીંયા ખબર પડે કે અજવાળું, પ્રકાશ, ઉજાસ જેને આપણે કહીએ છીએ એનું મહત્વ શું છે. તો શાનાથી વસ્તુઓ દ્રશ્યમાન બને છે? વસ્તુઓ દ્રશ્યમાન કેમ બને છે? તો કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓ જોવા માટે મદદરૂપ થાય છે. આપણે બધા એમ કહીએ છીએ કે અમારી આંખો છે ને એટલે અમને દેખાય છે. તમારી આંખો હોય તો પણ અંધારા ઓરડામાં તમને કશું દેખાતું નથી. તો એકલી આંખો છે એટલે મને દેખાય છે એ માની લેવાની જરૂર નથી. અને એટલા માટે જ પેલું ચક્ષુશ્રવા અંધ એવ, આંખોવાળા આંધળા આપણને એટલા માટે કીધું છે કે પેલો આંધળો હશે પણ એ કોઈ પણ જગ્યાએ અથડાયા વગર ચાલશે, અને આપણે જાણી જોઈને 2-4 જણને અથડાઈશું. તો દિવસ દરમિયાન આપણે જે કંઈ વસ્તુઓ જોઈએ છે તો શેના કારણે જોઈ શકીએ છીએ? તો સૂર્યનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓ જોવા માટે મદદરૂપ કરે છે. વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. સૂર્યનો પ્રકાશ વસ્તુ પર પડે છે અને વસ્તુ એ પ્રકાશને પરાવર્તિત કરે છે, રિફ્લેક્ટ કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારે તે આપણને વસ્તુઓ દેખવા શક્તિમાન બનાવે છે. એટલે વસ્તુ દેખાવાની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું છે? તો સૂર્યનો પ્રકાશ વસ્તુ પર પડે છે, વસ્તુ એ પ્રકાશને પરાવર્તિત કરે છે, એ પરાવર્તિત વસ્તુનું પ્રકાશ એ આપણી આંખોમાં જાય છે, અને આંખોમાં જાય ત્યારે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ, ત્યાં સુધી નહીં. આને હું એમ કહું તારી પાછળ શું છે, તો એ જોયા વગર કહી શકશે કે મારી પાછળ આ છે? એને પાછળ દેખાવાનું નથી. તોય અમુક લોકો એમ કહે છે મારે તો પાછળ આંખો છે. અમુક લોકો એમ કહે છે મારે તો પાછળ આંખો છે. એમાંય જે શિક્ષકો હોય ને એ તો ખાસ કે વિદ્યાર્થીઓને ગભરાવા માટે, એકચ્યુઅલી એવું હોય છે.
પણ અનુભવના આધારે એને ખબર હોય, આટલા વર્ષોથી કામ કરતા હોય એટલે એને ખબર હોય કે હું જ્યારે આ બાજુ ધ્યાન રાખીને ભણાવું છું ત્યારે આ બાજુવાળા નાલાયકો પંચાતો કરતા હશે, મસ્તી કરતા હશે. હું જ્યારે આ બાજુ ધ્યાન રાખીને ભણાવું છું ત્યારે આ બાજુવાળા એમની જાત બતાવતા હશે. બરાબર. હું જ્યારે આગળ ધ્યાન રાખું છું ત્યારે પાછળવાળા એમની જાત બતાવતા હશે. આ એને અનુભવના આધારે ખબર પડે અને એ અનુભવના આધારે એ આમ આ બાજુ જોઈને એ પાછળ એમ કે ઓ વિશાલ સીધો બેસ, અને એ વખતે ચોક્કસ વિશાલ મસ્તી કરતો હોય. કલ્પના તારામ બુદ્ધિ છે, મૂકી દે તો એ બધી વસ્તુ, બરાબર, પણ એ નહીં મૂકે. કારણ નથી. બરાબર. તો આ અનુભવ એટલે વસ્તુ આપણને દેખાય છે કેમ, વસ્તુ દેખાય છે કેમ એ આપણને અહીંયાથી આ રીતે ખબર પડે કે સૂર્યનો પ્રકાશ વસ્તુ પર પડે છે ત્યારે જ આપણને દેખાય છે, બાકી આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. આપણે પારદર્શક માધ્યમ ની આરપાર જોઈ શકીએ છીએ. અહીંયા આ પ્રકરણમાં આપણે માધ્યમના પ્રકાર પારદર્શક, ઘટ્ટ, પાતળું, આવા બધા જુદા જુદા માધ્યમના પ્રકાર વિશે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો પારદર્શક માધ્યમની આરપાર આપણે જોઈ શકીએ છીએ. અહીંયા શબ્દ છે કારપણ, એમાંથી આપણે પણ કાઢી નાખવાનો છે. કારણ કે તમારામાં કારપણ લખેલું હશે, એમાંથી પ કાઢી નાખવાનો છે. આપણે કેમ જોઈ શકીએ છીએ તો કે કારણ કે પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે. પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે એટલે આપણે આર પાર જોઈ શકીએ છીએ. તો એનું આર પાર જોઈ શકીએ એનું બીજું ઉદાહરણ શું તો કે એક્સરે. ક્ષ કિરણો તમારી બોડીની અંદર હાડપિંજર કેવું છે, બધા અંગો કેવા છે એ તમને બતાવે છે. બીજું અલ્ટ્રાસોનોગ્રાફી, અંદર જેવું હોય એવું હલતું ચાલતું રમતું, હૃદય હોય તો આમ ધબ 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 કરતું હોય, હોજરી હોય તો આમ ગોળ 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 પેલું વલણું થતું હોય. કોઈ દાડો જોયું? હલે છે નહીં વળી, એ અંદર બધી પ્રોસેસ થાય, બહાર તો તમને ખબર ના પડે કે અંદર આટલું બધું હલે છે. 2 કલાક સુધી એ ખોરાકને વલોવે છે. આપણે જ્યારે છાશ વલોવીએ છીએ ત્યારે કેટલા બધા ફુવારા ને કેટલું બધું ફીણ ને કેટલી બધી હલનચલન થાય છે, પણ અંદર થાય છે ખબર પડે છે ના. તો આપણને આ પારદર્શક માધ્યમમાંથી આરપાર કેમ નીકળે છે તો પ્રકાશ તેનામાંથી પસાર થઈ જાય છે. એટલે પ્રકાશ જેમાંથી પસાર થઈ જાય છે એ વસ્તુ આપણને આર પાર જોવા મળે છે. પ્રકાશ સાથે અનેક સામાન્ય ઘટનાઓ અને અનેક અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે. અહીંયા આ લોકો પ્રકાશની સાથે બનતી જે વસ્તુઓ છે એને ઘટના કહે છે. બરાબર. કઈ કઈ ઘટનાઓ છે તો જેમ કે અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના. અરીસા હોય ને, અરીસા દ્વારા પ્રતિબિંબની રચના. કાંકરિયામાં ગયા હોય અને માછલી ઘર એની મુલાકાત લીધી હોય તો એ માછલી ઘરની મુલાકાતમાં ત્યાં આગળ અરીસા, જુદા જુદા પ્રકારના અરીસાનો એક રૂમ છે. એમાં તમે જાઓ, પહેલા અરીસામાં તમે જુઓ તો તમે જેવા છો એવા દેખાવ. બાજુમાં બીજો અરીસો હોય તો તમે એકદમ પાતળા અને લાંબા થઈ જાઓ. બીજો એક અરીસો હોય એમાં તમે જાડા અને ઠીંગણા થઈ જાઓ. બરાબર. ત્રીજો અરીસો હોય એમાં તમે અડધા છતાં ને અડધા ઊંધા દેખાવ. બરાબર. આવી રીતે જુદા જુદા પ્રકારના અરીસાઓ ત્યાં આગળ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છે. અને માછલી ઘરની ફી
દરેક વ્યક્તિ માટે 2 રૂપિયા છે. 2 રૂપિયામાં જુદા જુદા પ્રકારની અનેક માછલીઓ જોવાની, એને સમજવાની, એનો અભ્યાસ કરવાનો અને આ મિરરમાં પોતાની ઇમેજ જોઈને ખુશ થવાનું. હા હા, જો પેલી કેવી જાડી દેખાય છે, પેલી કેવી નાની દેખાય, કેવી મોટી થઈ ગઈ. આ બધી વસ્તુ ત્યાં આગળ કરવા મળે છે. તો કાંકરિયા જવું એટલે રાઈડમાં બેસવું, એના માટે એમ્યુઝમેન્ટ પાર્ક માટે જવું એવું જરૂરી નથી. કાંકરિયામાં આ બધી ઘણી બધી વસ્તુ છે. અંદર નગીના વાડી છે. કાંકરિયાની વચ્ચો વચ નગીના વાડી છે. ક્યારે આપણે એની મુલાકાત લીધી? તો જે જોવાનું છે આ છે. અને આ બધું ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એમાં કંઈ ચાર્જેબલ નથી. એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડમાં તમારે બેસવું હોય, ઉપરથી ઉડે ને પછી પડીએ જાય ને તૂટીએ જાય ને કેટલાય લોકો મરીએ જાય, હમણાં થયું એમ, બરાબર. પણ આ અરીસો ક્યારેય તમારી સામે ફાટી જવાનો અને ફાટી જાય તમને શું વાંધો આવે? માછલી કદાચ અંદરથી ઉછળીને તમારી પર આવે, બહુ શું કરે? બહુ તો એ નાનું બચકું ભરે, બીજું શું કરે? બીજું કઈ કરે? અને જો કોઈ માછલી આપણને બચકું ભરે પછી આપણે એને છોડીએ? સાલા કોઈ કૂતરું આપણને બચકું ભરી ગયું હોય ને તો આપણે એને માર નાખીએ છીએ. અને આવી સરસ રંગબેરંગી માછલી જો આપણને બચકું ભરે તો આપણે એનું શું દશા કરીએ? પછી કશું જ નહીં, કાચી ને કાચી ખાઈ જઈએ, બરાબર. તો અરીસા દ્વારા પ્રતિબિંબની રચના એક ઘટના છે. તારાઓનું ટમટમવું. આપણને એમ કે આ તારા જે આકાશમાં છે ને આમ લબુક જબુક થતા હોય છે, ખબર છે? એકચ્યુઅલી એવું છે કે એવો કોઈ તારો નથી કે જે આ લબુક જબુક થાય છે, બરાબર. આ તારા ટમટમે છે એટલે આ એની પ્રોસેસ તમને એવું દેખાય છે કે ચાલુ બંધ થાય છે. એની પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલા છે. તારો તો એની જગ્યાએ બિચારો સીધો સ્થિર ઊભો રહે છે. એ ક્યાંય આગો પાછો નહીં થતો. એ બંધ ચાલુ, એનામાં કંઈ પેલી સિરીઝની લાઇટોની જેમ બંધ ચાલુ થવાની રીડર કે રાઇડર એવું કંઈ સિસ્ટમ મૂકેલી નહીં હોતી, બરાબર. મેઘધનુષના સુંદર રંગો. આમાંથી કોણ એવું કહે છે મેઘધનુષમાં કેટલા રંગો છે? કયા કયા? આ તો મને જવાબ આપે છે કે મને પ્રશ્ન પૂછે છે? કલ્પના જવાબ આપું. શું કલ્પના? જવાબ આપું છું. કલ્પના. જાની વાલી પીનારા, બરાબર. આ 7 રંગો છે. તો આ મેઘધનુષના જે 7 રંગો, હવે આકાશ તો સારું ભૂરા કલરનું છે, પણ એકચ્યુઅલી આ આકાશ પણ ભૂરા કલરનું નથી. એ પણ એક કુદરતી પ્રકાશીય ઘટના છે. આકાશ એક શ્વેત કિરણ, સફેદ ધોળા ધબ જેવું છે. આપણને જે ભૂરું દેખાય છે ને એ પ્રકાશના કારણે દેખાય છે, બરાબર. તો મેઘધનુષના રંગો: માધ્યમ દ્વારા થતું પ્રકાશનું વાંકું વળવું. અહીંયા માધ્યમ, પારદર્શક માધ્યમ, ઘટ્ટ માધ્યમ, પાતળું માધ્યમ, હવાનું માધ્યમ, કાચનું માધ્યમ, ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ, બરાબર, હિન્દી માધ્યમ, બધું, મરાઠી માધ્યમ, આ બધા માધ્યમમાં પ્રકાશનું વાંકું વળવું. આ બધા માધ્યમમાં ભણવું હોય તો આપણે ઊંધા પડીને ભણવું પડે કે નહીં? એટલે વાંકા વળવું પડે કે નહીં? સીધી વસ્તુ ને, બરાબર. તો આ વાંકું વળવું, આ બધી એ પ્રકાશની ઘટનાઓ છે. પ્રકાશના ગુણધર્મો. કાલે એક ગુણધર્મ આવ્યો તો, યાદ હોય તો પાછળ, અને મેં લખ્યું હતું અરીસાનો ગુણધર્મ હતો, બરાબર. અને એના પહેલા પ્રકાશનો ગુણધર્મ હતો. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. ગુણધર્મો એટલે અહીંયા આગળ આપણે શું ભણવાનું છે આપણને ખબર પડી જાય. પ્રકાશના ગુણધર્મો આપણે ભણવાના છે. એનો અભ્યાસ આપણને આ બધી ઘટનાઓ સમજવામાં મદદરૂપ થશે.
આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકન પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે આ પ્રકાશ સુરેખામાં ગતિ કરતો લાગે છે. આ એનો પહેલો ગુણધર્મ છે. પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે. સુરેખા એટલે શું? સીધી લીટી. બરાબર. કોઈ નાનું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન એટલે પ્રકાશ હંમેશા બિંદુવત હોય છે. તો એ નાનું ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે. એકદમ નાનો આમ રેતીનો કણ, આપણે નદીમાં જઈએ છીએ ત્યારે નદીની અંદર રેતીના કણ હોય છે. એ રેતીના કણ ઉપર એ કેટલો નાનો હોય છે, પણ એ રેતીના કણ ઉપર જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પડે છે ત્યારે એ રેતીનો કણ ચમકી ઉઠે છે. એ ચમક કેમ દેખાય છે? તો એ ચમક, એક પ્રકાશનું કિરણ એના પર પડે છે, એનું એકદમ તીક્ષ્ણ પ્રતિબિંબ એ તમારી આંખોમાં એ મોકલે છે અને આપણને ચમકતો કણ દેખાય છે. બાકી બધી જ રેતી ચમકતી દેખાતી નથી, પણ એ કણ આપણને ચમકતો, તરત આપણી આંખો અંજાઈ જશે. તો પ્રતિબિંબ બનાવે છે. અને આ તથ્ય, આ પ્રકાશનું નાનું ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુનું આ પ્રતિબિંબ ત્યારે જ બને છે ભાઈ, જ્યારે વસ્તુ અપારદર્શક હોય, આર પાર નીકળી જતી ના હોય તો જ પ્રતિબિંબ મળે. એકવાર અહીંથી આમ સોંસરું નીકળી ગયું, પાર થઈ ગયું આર પાર, તો પ્રતિબિંબ મળે નહીં. તો શું મળે? માનો કે આર પાર નીકળી ગયું તો શું મળે? તો પડછાયો મળે. તો આ તથ્ય પ્રકાશના સુરેખ પથને પ્રદર્શિત કરે છે અને જેને સામાન્ય રીતે પ્રકાશના કિરણ તરીકે દર્શાવાય છે. તો પ્રકાશનું કિરણ. તો પ્રકાશના બે ગુણધર્મો, પ્રકાશ કિરણ એટલે પ્રકાશ એક કિરણ છે, એટલે સૂર્યમાંથી નીકળતા જે આપણે લીટા પાડીએ છીએ ને ચિત્ર દોરવામાં પણ આપણે લીટાને કિરણ તરીકે દર્શાવીએ છીએ. બરાબર. જુદી જુદી દિશામાં. જ્યારે આપણે સૂર્ય દોરતા હતા બે પર્વતની વચ્ચે, ત્યારે આવું આપણને ખબર હતી કે આને કિરણ કહેવાય ને આને આ કહેવાય. આપણે લીટા પાડવા મજા આવતી હતી. અને પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. કોઈ માયનો લાલ સૂર્યના કિરણને આમ વાંકા ચૂકા નહીં દોરે, ગમે તેવો ચિત્રકાર હશે તો પણ. સૂર્યના કિરણ હંમેશા એ સીધા જ દોરશે. જે દિશામાં ગયા, ત્રાંસા તો ત્રાંસા, પણ જે દિશામાં ગયા એ દિશામાં સીધું જ નીકળશે. બરાબર. એટલે એ સુરેખ પથ પર ગતિ કરે છે એવું કહેવાય. વધુ જાણવા જેવું છે, આપણે જાણીએ. નંબર 1, જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ, હવે આ પારદર્શક અને અપારદર્શક આ બંને આપણા માટે અગત્યના છે. અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે. એકદમ નાની વસ્તુ પર પ્રકાશનું કિરણ પડે છે ત્યારે એની ધાર પાસેથી એ વાંકો વળે છે. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહેવામાં આવે છે. તો પ્રકાશનું વિવર્તન. વર્તન હંમેશા સારું હોય, વર્તન હંમેશા સારું હોય અને વર્તન હંમેશા સીધું જ હોય. પણ વી એટલે વિરુદ્ધ, વાંકું. સીધાનું વિરુદ્ધ શું? વાંકું. બરાબર. તો વાંકા વળવાની આ પ્રક્રિયાને પ્રકાશનું વિવર્તન કહે છે.
અને આ સ્થિતિમાં આ કિરણ પ્રકાશશાસ્ત્ર કે જેમાં રેખીય પથ વિચારધારા મુજબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે તે નિષ્ફળ જાય છે. એટલે અહીંયા જે કિરણ છે પ્રકાશનું એ પ્રકાશશાસ્ત્ર અથવા તો રેખીય પથની વિચારધારા. પ્રકાશશાસ્ત્ર એ મોટું વિજ્ઞાન છે અને રેખીય પથની વિચારધારા. રેખીય પથ એટલે શું? તો એ સુરેખા જ હોય, સીધી લીટી જ હોય, બરાબર. એની વિચારધારા મુજબ જે કિરણનો ઉપયોગ કરવામાં આવે છે એ બાબતમાં આ નાનું અપારદર્શક વસ્તુનું માધ્યમ હોય તો એ ત્યાં આગળ નિષ્ફળ જાય છે. વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે, બરાબર. પ્રકાશનું વિવર્તન એટલે પ્રકાશનું તરંગ સ્વરૂપ. પ્રકાશનું તરંગ સ્વરૂપ એ માનવામાં આવે છે અને આ તરંગ સ્વરૂપનો જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરશો. તમારે ચિંતા કરવાની નથી. 10મા પછી જે સાયન્સ લેશે અને એને ફિઝિક્સ ભણવાનું આવશે એને જ આ વસ્તુ આગળ ભણવાની આવશે. બાકી તમારે અહીંથી બંધ થઈ જવાનું. તમારે એટલું જ યાદ રાખવાનું કે પ્રકાશનું કિરણ સીધી લીટીમાં ગતિ કરે છે અને બહુ જ નાની વસ્તુ અપારદર્શક હોય તો એ ત્યાં આગળ વિવર્તન પામે છે, એટલે વાંકી વળે છે. આ બે જ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર. આટલી વસ્તુ સમજી ગયા એટલે તમે તમારા છોકરાઓને આરામથી ભણાવી શકો. એ લોકો તમને ઉલ્લુ ના બનાવી દે. 20મી સદીના પ્રારંભમાં ફરીથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. શું? તો કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત પર્યાપ્ત. શું થયું? તો આવી રીત કેમ છે? પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત. પ્રકાશનો કયો સિદ્ધાંત? તરંગ સિદ્ધાંત પર્યાપ્ત નથી. બોલો, આ તરંગ સ્વરૂપે પર્યાપ્ત નથી હવે કે છે. હા, તો તથા પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે, એટલે પ્રકાશનું કણોનો પ્રવાહ, બરાબર. પ્રકાશનું સ્વરૂપ કયું કયું હોય? એક તો સુરેખા, તરંગ સ્વરૂપ અને કણોનો પ્રવાહ. આ સ્વરૂપે વર્તે છે. નંબર 5, પ્રકાશની સાચી પ્રકૃતિ. સાચી પ્રકૃતિ એટલે એનો સ્વભાવ. પ્રકાશનો સાચો સ્વભાવ, એની સાચી પ્રકૃતિ વિશે મતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા. જ્યાં સુધી પ્રકાશનો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત, હવે આવ્યો ક્વોન્ટમ સિદ્ધાંત, અસ્તિત્વમાં ન આવ્યો કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ માનવામાં આવે છે. આવા સિદ્ધાંતમાં પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો છે, બરાબર. કેટલું ગોળ ફરે છે વિજ્ઞાન. એક વસ્તુ પાછળ ક્યારેય લાંબો સમય ટકી રહેતું નથી. એ કોઈ એક વસ્તુ શોધે છે, પછી એને વધારે અભ્યાસ કરતાં એને એવું લાગે છે કે હજી આમાં કંઈક ખૂટે છે, તો એ એમાં ને એમાં અભ્યાસ કરતા વારંવાર, આપણે એમ કહીએ છીએ ને કે કોઈ પણ વસ્તુ વારંવાર કરીએ તો તમને એની અંદરનું એક્સ્ટ્રેક્ટ, એની અંદરનો અમૃત જે છે એ મળે, બરાબર. અમૃત ત્યારે જ મળે કે એકની એક વસ્તુ તમે 25 વાર કરો તો. આ ચોપડી પણ તમને મોડે થઈ શકે છે, દરેકે દરેક શબ્દ સમજાઈ શકે છે, પણ ક્યારે? તમે એને 4, 5, 10 વખત વાંચો ત્યારે. વેકેશનથી હું કહું છું, જ્યારથી બુક્સ આવી છે ત્યારથી, કે એકવાર પહેલેથી છેલ્લા પાના સુધી વાંચો. સમજણ પડે ના પડે એની ચિંતા ના કરો, પણ એકવાર વાંચો, બરાબર. એવું તમે અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે આખો દિવસ એ બુક વાંચો ટાઈમિંગ સાથે, કે આટલા ટાઈમમાં મારું પૂરું થાય છે.
તો વિજ્ઞાન તમને પહેલાં એવું કીધું કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે એટલે સુરેખા છે. પછી એમ કહે છે કે ના, અમુક જગ્યાએ પ્રકાશ તરંગ સ્વરૂપે વર્તે છે, એ પ્રકાશનું વિવર્તન થાય છે, ત્યાં વાંકું વળે છે. પછી કહે છે ના, એ પણ નહીં, તરંગ નહીં, એ તો પ્રકાશ તો કણોના સ્વરૂપમાં વહે છે, નાના નાના કણો ભેગા થઈને એક દિશામાં વહે છે. તો પછી હવે કહે છે કે કણ પણ નહીં, તરંગ પણ નહીં ને સીધી રેખા પણ નહીં, પ્રકાશ એ તરંગ અને કણનું સમન્વય, તરંગ અને કણનો સમન્વય છે. એટલે તમે પહેલા જૂના મોબાઈલમાં પેલી સાપની એક રમત આવતી હતી, યાદ છે? આમ સાપ પેલા નંબર લેતો જાય ને મોટો થતો જાય, બરાબર? એની અંદર શું છે? તો નાના નાના કણો અને સાપનો તરંગ, આ બંનેનો સમન્વય, બરાબર? અહીંયા આજે ક્વોન્ટમ કણોની જે વાત કરી, એ ક્વોન્ટમ કણો એ તમારા 11મા ધોરણના ફિઝિક્સના પ્રકરણમાં આવે છે. ક્વોન્ટમ એટલે કે કણોનો જ સિદ્ધાંત છે, બરાબર? ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં કણોનો આપણે એમ કહીએ છીએ કે પદાર્થના 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ 3 વસ્તુમાં આપણે ભણી છે દ્રવ્યની અવસ્થાઓમાં કે ઘન પદાર્થ તો મોટા કણો હોય છે, પ્રવાહીમાં પણ કણો તો હોય જ છે, જગ્યા ભલે વધારે હોય, અને વાયુમાં પણ કણો હોય છે, જગ્યા વધારે હોય છે. એટલે કણ પ્રકૃતિ જે કણ છે એ કણ તો છે ને છે જ. એટલે ઘન પદાર્થને નેનો ટેકનોલોજીથી આપણે નાના કણોમાં વિભાજિત કરી દઈએ અને એ બધા કણોને આપણે ભેગા કરી દઈએ ત્યારે આપણને એવું લાગે કે આ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું, પણ એકચ્યુઅલી એ કણ સ્વરૂપે છે. ધેટ ઇઝ ક્વોન્ટમ થિયરી. અને એ ક્વોન્ટમ થિયરી એ 11મા ધોરણમાં ભણવામાં આવશે. તમારે અત્યારે એની ચિંતા કરવાની નથી, બરાબર? ચલો, હવે આ તો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આપણે પ્રકાશના પ્રકરણમાં પહોંચતા પહેલા પ્રકાશની પૂર્વ ભૂમિકા, પ્રકાશના પ્રકરણને સમજતા પહેલા પ્રકાશને સમજવો પડે. અને પ્રકાશને સમજવો બહુ અઘરો છે, એ કલ્પના દીદીને ખબર જ છે. એ ક્યારે શું ડિસિઝન લે કંઈ નક્કી નહીં. ઘડીકમાં કે આવું છે, ઘડીકમાં કે નહીં આવું, ઘડીકમાં કે સ્કૂલ બદલવી છે ને આમ તેમ બધું, બરાબર? બરાબર ને? તો હવે ચલો, આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? આ પ્રકરણમાં આપણે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાનો અભ્યાસ, આ 2 વસ્તુ. ત્રીજું શું ભણવાનું છે? તો પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિની મદદથી કરીશું. આ જે પરાવર્તન અને વક્રીભવન, આ બંને શેના આધારે, આધાર શેનો લઈશું? તો પ્રકાશની સુરેખ પથ પર થતી ગતિના આધારે. આ મૂળભૂત ખ્યાલો આપણને, આ આધાર અને મૂળભૂત ખ્યાલ ક્યાંથી મળ્યો તમને? તો કુદરતમાં બનતી કેટલીક પ્રકાશીય ઘટનાના અભ્યાસમાં મદદરૂપ થશે. આ પ્રકરણમાં આપણે બીજું શું ભણવાના છે? તો કે ગોલીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન, પ્રકાશના વક્રીભવન તેમજ વાસ્તવિક જીવનમાં તેની ઉપયોગિતા સમજવા માટેનો પ્રયત્ન કરીશું. વાસ્તવિક જીવનમાં પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, ગોલીય અરીસાઓ દ્વારા પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન, બરાબર? આ ગોલીય અરીસામાં તમારા અરીસા અને લેન્સ બંને આવી જશે, બરાબર? અને એનું વિજ્ઞાન હંમેશા ત્યારે જ સાચું ભણાય કે જ્યારે એને વાસ્તવિક જીવનમાં
વ્યવહારમાં તમે ઉપયોગમાં લઈ શકો તો જ એ વિજ્ઞાન મહત્વનું છે. બાકી નિયમો તો બધી જગ્યાએ હોય. સ્કૂલમાંય ઘણા નિયમો હોય, માન્ય તો ને, મન ફાવે એમ કરવાનું, બરાબર. નિયમ કોના માટે હોય છે? તમારા માટે. પ્રકૃતિએ નિયમો બનાવ્યા છે શેના માટે? તો તમારા માટે, બરાબર. અને પછી આપણે એ નિયમોનું પાલન ના કરીએ તો પડે ખાડામાં. વોટ ગોઝ માય બાપા, બરાબર. તો આ જે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની પ્રાસ્તવિક ભૂમિકા એ અહીંયા આગળ આપણે લીધી.